કાંકરા તાલુકાના થરા ખાતે શ્રી બ્રહ્માણી માતાજીનો દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ રમેલ જાતર યોજાઈ। કાંકરા તાલુકાના વેપારી મથક થરામાં કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજી સહિત પાલકના દેવી દેવતાઓની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા સંવંત 2081ના માગસર સુદ બુધવારના રોજ યજ્ઞના મુખ્ય યજમાન ગંગાસ્વ ચંપાબેન કેસાભાઈ પ્રજાપતિ પરિવાર, દ્વિતીય સહાયક યજમાન રમેશભાઈ પ્રજાપતિ, તૃતીય સહાયક યજમાન હરગોવનભાઈ પ્રજાપતિ, ચતુર્થ સહાયક યજમાન અર્જણભાઈ પ્રજાપતિ, પંચમ સહાયક યજમાન જયંતિભાઈના યજમાન પદે શાસ્ત્રી નરેશભાઈ જોશીના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહંત શ્રી બળદેવનાથજી બાપુ, ગુરુ શ્રી વસંતજી બાપુ, દેવદરબાર જાગીર મઠ, પરમ પૂજ્ય ધર્મ ધુરંધર મહામંડલેશ્વર શ્રી 1008 મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, પરમ પૂજ્ય સંત શ્રી 10 બાપુ ટોટાણા, પરમ પૂજ્ય સંત શ્રી સોહમદાસજી મહારાજની પાવન નિશ્રમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ। તે નિમિત્તે માગસર સુદ 14ને શનિવાર તારીખ 14/12/2024ના રોજ સાંજે પરિવારની બહેનોને તેડાવી, સગા સ્નેહીજનોને આમંત્રણ આપી ભોજન પ્રસાદ કરાવી રાત્રે ભુવાજી નરસિંહભાઈ પ્રજાપતિ નાથપુરા, ભુવાજી કેસાભાઈ પ્રજાપતિ, ભુવાજી સોમાભાઈ બાવાભાઈ પ્રજાપતિ, ભુવાજી દાનાભાઈ બી પ્રજાપતિ, ભુવાજી દિનેશભાઈ પ્રજાપતિ બાજરી, ભુવાજી દાનાભાઈ સી પ્રજાપતિ, ભુવાજી અશોકભાઈ પ્રજાપતિ, ભુવાજી સુમિત પ્રજાપતિ, પાવડિયા અમૃતભાઈ રાવળદેવ સહિત કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના ભુવાજીઓની ઉપસ્થિતિમાં આખી રાત ડાકના તાલે રમેલ બાદ બીજા દિવસે સવારે શુભ ચોઘડીએ પધારેલ દરેક ભુવાજીઓએ દેવી દેવતાઓને સૂર્યદેવની સાક્ષી તેલફૂલ ચડાવી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા। કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી વાલાભાઈ પ્રજાપતિ, થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર, મયુદ્દીનભાઈ મોરવાડિયા સહિત પધારનાર દરેક ભુવાજીઓને ફૂલહાર પહેરાવી સાલ ઉઢાડી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજે સન્માન કર્યું। કાર્યક્રમને સફળ બનાવવા થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના યુવકોએ તનતોડ મહેનત કરી હતી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।